चलो विद्यार्थी मित्रों, हवे धोरण 10 विषय विज्ञान एमां चेप्टर नंबर 3 धातुओं अने अधातुओं मेटल एंड नॉन मेटल में आपणे आगळ वधीए। आजना जे पण क्वेश्चन चालशे ए क्वेश्चन वेरी वेरी मोस्ट आईएमपी छे। ए क्वेश्चनना आंसर एकदम सहेला छे, थोड़ो क्वेश्चन लेंथी छे पण एनो जे आंसर छे एकदम सहेलो छे। तमे अत्यार सुधी भण्या के सक्रियता श्रेणी छे तो सक्रियता श्रेणी नो क्रम कई रीतनो आवे, ओके, एमां कई कई धातु आवे एना विषय तमे डिटेल में भणी गया। अने आजनो आपणो पहलो टॉपिक छे, एक्चुअली में पहलो ना आवे, आजना लेक्चर में मारे बीजो टॉपिक लेवानो हतो पण अमुक कारणोसर आ टॉपिक ने मैं पहलो टॉपिक लीधो। ए पछी तमने समजाईश केम आ टॉपिक में पहलो लीधो। जो काची धातुमांथी शुद्ध धातुना निष्कर्षण में समाविष्ट तबक्काओ चार्ट रूपे दर्शावो। आपणे अहींया क्वेश्चन एवुं कहे छे के काची धातु એટલે કે અયસ્ક, કાચી ધાતુ એટલે અયસ્ક शुद्ध धातुना निष्कर्षण में समाविष्ट तबक्काओ चार्ट रूपे दर्शाव। हवे आपणे कहेवाय के टेबल दोरवानुं छे। शुं दोरवानुं छे? टेबल। तो जो टेबल कई रीते दोरवानुं? काची धातु એટલે અયસ્ક, आ जे काची धातु छे एनुं शुं करवानुं छे? संकेंद्रीकरण करवानुं छे। शुं करवानुं छे? सकेंद्रीकरण। अयस्क एनुं सकेंद्रीकरण। एनुं सकेंद्रीकरण करता आ जे अयस्क छे એટલે કે કાચી ધાતુ છે, કાચી ધાતુનું સકેન્દ્રીકરણ કરતા 3 તબક્કામાં થાય। કેટલા તબક્કામાં થાય? 3 તબક્કા। જો પહેલો તબક્કો આવશે, પહેલો તબક્કો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ। પહેલો તબક્કો એમાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ। ત્યાર પછી સેકન્ડ નંબરનો मध्य सक्रियता धरावती धातुओ अने त्यार पछी थर्ड नंबर आवशे नीची सक्रियता धरावती धातुओ। नीची सक्रियता धरावती धातुओ। अयस्क એટલે કાચી ધાતુ, અયસ્કનું સકેન્દ્રીકરણ, ત્યાર પછી 3 તબક્કા ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિય ધરાવતી ધાતુ। હવે એમાં જો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એમાં પીગળેલી અવસ્થાનું વિદ્યુત વિભાજન, પીગળેલી અવસ્થાનું વિદ્યુત વિભાજન, પીગળેલી અવસ્થાનું વિદ્યુત વિભાજન, विद्युत विभाजन। विद्युत विभाजन करता आपने शू मळे छे? शुद्ध धातु मळे छे। शू मळे छे? शुद्ध धातु। शू मळे छे? शुद्ध धातु। એટલે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાંથી એનું પીગળેલ અવસ્થાનું વિદ્યુત વિભાજન, ત્યાર પછી શુદ્ધ ધાતુ। એક આ ચાર્ટ સ્વરૂપ આપણે દોરવાનો છે। હવે ત્યાર પછી મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુઓ। હવે મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુઓ એ આપણો વેરી વેરી મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે। જો એમાં બે રીતે આવે, એક આવશે कार्बोनेट अयस्क, कार्बोनेट अयस्क अने सेकंड नंबर आवशे सल्फाइड अयस्क। क्लियर? એટલે કાર્બોનેટ કાચી ધાતુ અને સલ્ફાઇડ કાચી ધાતુ। હવે કાર્બોનેટ અયસ્ક છે, કેલ્સિનેશન આવે। શું આવે એના પછી? કેલ્સિનેશન। અને અહીંયા સલ્ફાઇડ છે તો ત્યાં શું આવે? ભુંજન આવે। શું આવે? ભુંજન। ओके, आ बधी प्रक्रिया तमने डिटेल में समझाईश कि कार्बोनेट अयस्क ए केल्सिनेशन अने सल्फाइड अयस्क ए शुं आवे? भुंजन। हवे केल्सिनेशन अने भुंजन, हवे आ जे केल्सिनेशन अने भुंजन छे ए केल्सिनेशन अने भुंजन आ बंने संयुक्त थईने धातुओ એટલે કે धातु ऑक्साइड, धातुओना ऑक्साइड। क्लियर? धातुओना ऑक्साइड। અને ત્યાર પછી આવશે રિડક્શન દ્વારા, શું આવશે? રિડક્શન દ્વારા મળતી ધાતુઓ। શું આવશે? રિડક્શન દ્વારા મળતી ધાતુઓ। ઓકે, એટલે કે કાર્બોનેટ અયસ્ક છે અને સલ્ફાઇડ અયસ્ક છે, એમાં શું આવશે? કાર્બોનેટ અયસ્કમાં શું આવે? કેલ્સિનેશન આવે। શું આવે? કેલ્સિનેશન। અને જે સલ્ફાઇડ અયસ્ક છે એમાં શું આવશે? ભુંજન। અને આ બંનેની સંયુક્ત પ્રક્રિયાથી ધાતુઓના ઓક્સાઇડ અને રિડક્શન દ્વારા
અશુદ્ધ ધાતુ રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ અને ત્યાર પછી આવશે ધાતુનું શુદ્ધિકરણ. ક્લિયર? શું આવશે? ધાતુનું શુદ્ધિકરણ. ત્યાર પછી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કઈ આવશે? નીચી સક્રિયતા ધરાવતી ધાતુ એમાં શું આવે? સલ્ફાઇડ. ત્યાર પછી શું આવશે? ભુંજન. ત્યાર પછી ધાતુ અને ત્યાર પછી ધાતુઓનું શુદ્ધિકરણ. ક્લિયર? બહુ ઇઝી છે. જો ફરી એકવાર નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં પહેલો તબક્કો સલ્ફાઇડ, ત્યાર પછી આવે ભુંજન, ત્યાર પછી આવે ધાતુ, ત્યાર પછી આવે ધાતુઓનું શુદ્ધિકરણ. ક્લિયર? એટલે કે અયસ્ક એટલે કાચી ધાતુ છે, કાચી ધાતુનું સકેન્દ્રીકરણ 3 રીતે થાય. પહેલા તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, ત્યાર પછી મધ્ય એટલે કે મધ્યમ ધરાવતી સક્રિયતા ધરાવતી ધાતુ, ત્યાર પછી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. એમાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુમાં પીગળેલ અવસ્થાનું વિદ્યુત વિભાજન, ત્યાર પછી શુદ્ધ ધાતુ, મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુઓમાં કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્ક. કેલ્સિનેશન, ભુંજન, ધાતુના ઓક્સાઇડ રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ અને ધાતુનું શુદ્ધિકરણ. ત્યાર પછી નીચી સક્રિયતા ધરાવતી ધાતુમાં સલ્ફાઇડ, ભુંજન, ધાતુ અને ધાતુઓનું શુદ્ધિકરણ. આ સાથે તમારો આ 2 થી 3 માર્ક્સનો ચાર્ટ તમારો અહીંયા શું થાય છે? પૂરો થાય છે. આટલો ચાર્ટ તમે કમ્પ્લીટ લખો એટલે તમને એક્ઝામમાં 2 થી 3 માર્ક્સ મળી જાય. જો 2 માર્ક્સમાં પૂછાય તો 2 માર્ક્સ, 3 માર્ક્સમાં પૂછાય તો 3 માર્ક્સમાં. ક્લિયર? એટલે એકદમ ઇઝી છે, બહુ હાર્ડ પણ નથી કે જેથી તમને ના આવડે. ઓકે, તો પહેલાં આ ચાર્ટ દોરી દો, ત્યાર પછી આપણે બીજા ક્વેશ્ચનના આન્સરની શરૂઆત કરીએ. અને આ ચાર્ટ તમારે કેટલી વાર? 2 વાર દોરવાનો છે. કેટલી વાર? 2 ટાઈમ્સ. કેટલી વાર? 2 વાર. ઓકે, ચલો ત્યાર પછી સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ. હવે સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ 3 રીતે કરી શકાય. કેટલી રીતે? 3 રીતે. જો બહુ ઇઝી છે. સક્રિયતાના આધારે ધાતુઓનું 3 રીતે વર્ગીકરણ કરી શકાય. કઈ રીતે? જો પહેલું સમજો બરાબર. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. ત્યાર પછી સેકન્ડ નંબર મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. ત્યાર પછી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, ત્યાર પછી આવશે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને ત્યાર પછી આવશે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક સક્રિયતા જે ધાતુઓ ધરાવે છે એ સમજતા જઈએ. જો પહેલા નંબર આવશે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. જો હવે સક્રિયતાની શ્રેણી છે એ સક્રિયતા શ્રેણીમાં સૌથી ટોચ ઉપર ખૂબ જ સક્રિય ધાતુ આવેલી છે. સક્રિયતા શ્રેણીમાં સૌથી ટોચ ઉપર ખૂબ જ વધુ સક્રિય ધાતુ આવેલી છે. તો અહીંયા લખવાનું સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોય છે. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે સૌથી વધુ સક્રિય ધાતુથી લઈને સૌથી ઓછું સક્રિય ધાતુ એકવાર આપણે રિવાઇઝ કરાયેલી. એ કહેવાય કે પ્રશ્નનો આન્સર આપણે 3 થી 4 વાર એ સક્રિયતા શ્રેણી આપણે રિવાઇઝ કરાયેલી. ઓકે, આ થોડું ડીપમાં આપ્યું છે તો આપણે એને ડીપમાં સમજીએ. જો સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુ ખૂબ જ વધુ સક્રિય હોય છે તો એમાં કઈ આવશે? જો પહેલી તો કે એટલે પોટેશિયમ, ત્યાર પછી Na એટલે સોડિયમ, ત્યાર પછી Ca એટલે કેલ્શિયમ, ત્યાર પછી આવશે Mg એટલે મેગ્નેશિયમ માજી અને Al એટલે શું આવે? એલ્યુમિનિયમ. એટલે સૌથી વધુ ઊંચી સક્રિયતા ધરાવતી પહેલી આ 5 ધાતુ છે કે Na, Ca, Mg અને Al.
ક્લિયર? કે એટલે પોટેશિયમ, એને એટલે સોડિયમ, સી એટલે કેલ્શિયમ, એમજી એટલે મેગ્નેશિયમ અને એલ એટલે એલ્યુમિનિયમ. આ જે 4 ધાતુ, આ જે 5 ધાતુ છે સૌથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે. ઓકે, ક્લિયર? ચલો ત્યાર પછી આ ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોવાથી કુદરતમાં મુક્ત સ્વરૂપે હોતી નથી. કુદરતમાં મુક્ત સ્વરૂપે હોતી નથી. ક્લિયર? ઓકે, આ ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોવાથી કુદરતમાં મુક્ત સ્વરૂપે હોતી નથી અથવા તો મળતી નથી. ક્લિયર આટલું? ચલો ત્યાર પછી એક બીજો પોઈન્ટ હમણાં આપણે આગળ ચાર્ટમાં જોઈ ગયા. ચાર્ટમાં એવું જોઈ ગયા કે ઊંચી સક્રિયતા વાળી ધાતુ, એના પછી સેકન્ડ નંબરનો પોઈન્ટ શું શીખીએ આપણે? પીગળેલ અવસ્થાનું શું હતું? વિદ્યુત વિભાજન. પીગળેલ અવસ્થાનું વિદ્યુત વિભાજન એટલે આમાં આ ખૂબ જ સક્રિય ધાતુ છે. કેવી છે? ખૂબ જ સક્રિય ધાતુ. તેથી વિદ્યુત વિભાજનથી મેળવાય છે. અહીંયા લખવાનું વિદ્યુત વિભાજનથી મેળવાય છે. શું આવે છે? વિદ્યુત વિભાજનથી મેળવાય છે. ક્લિયર? એટલે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુમાં આટલા પોઈન્ટ લખવાના. સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોય છે. કે NaCl, Mg અને Al આ ધાતુ ખૂબ જ વધુ સક્રિય હોવાથી કુદરતમાં મુક્ત સ્વરૂપે હોતી નથી અથવા તો મળતી નથી. વિદ્યુત વિભાજનથી મેળવાય છે. ક્લિયર? ચલો ત્યાર નંબરની મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. હવે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ એમની સક્રિયતા મધ્યમ હોય. કેવી હોય? મધ્યમ. અહીંયા લખવાનું સક્રિયતા શ્રેણીમાં વચ્ચે રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે. કેવી હોય છે? મધ્યમ સક્રિય હોય છે. સક્રિય શ્રેણીમાં વચ્ચે રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે. એમાં કઈ આવશે? જોજો ધ્યાનથી, કઈ આવશે? પહેલા તો Zn, Fe, Pb અને Cu. Zn એટલે ઝિંક, Fe એટલે આયર્ન એટલે કે લોખંડ, Pb એટલે લેડ એટલે શીશુ અને Cu એટલે કોપર. Zn, Fe, Pb અને Cu. ક્લિયર? હવે આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના પેટાળમાંથી અથવા તો ભૂપૃષ્ઠમાંથી મળી આવે છે. સ્વરૂપે પૃથ્વીના પેટાળ અથવા તો ભૂપૃષ્ઠ પેટાળમાંથી મળી આવે છે. ક્લિયર? શેમાંથી મળી આવે છે? પૃથ્વીના પેટાળમાંથી. શેમાંથી? પૃથ્વીના પેટાળમાંથી. ક્લિયર? ચલો હવે આ કેવી છે? મધ્યમ સક્રિય ધરાવેલી ધાતુ છે. ઓકે, તો મધ્યમ સક્રિય ધાતુ એ કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવાય છે. કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવાય છે. હવે રિડક્શન ક્યારે થાય? જ્યારે ઓક્સિજન ગુમાવે ત્યારે. શું થાય? રિડક્શન થાય. હવે બધી વસ્તુ આપણે ડિટેલમાં ભણીશું, ટેન્શન ના લો. ઓકે, ભૂંજન, કેલ્સિનેશન અને એ બધા ટોપિક આવે છે, એમાં આપણે ડિટેલમાં ભણીશું. ઓકે, એટલે કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન કરીને મેળવાય છે. કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન કરીને શું મેળવાય છે? ક્લિયર? ચલો ત્યાર પછી હવે આગળ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ.
ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ. ચલો ફટાફટ ધ્યાન આપજો. હવે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં તળિયે આવેલી ધાતુઓ ઓછી સક્રિય હોય છે. ઓછી સક્રિય હોય છે. સક્રિયતા શ્રેણીમાં તળિયે આવેલી ધાતુઓ ઓછી સક્રિય હોય છે. ઓકે, કેવી હોય છે? ઓછી સક્રિય હોય છે. હવે એમાં કઈ કઈ આવશે? માત્ર બે આવશે, એજી અને એયુ. હવે એજી એટલે ચાંદી અને એયુ એટલે સોનું. એજી એટલે ચાંદી અને એયુ એટલે સોનું. હવે અહીંયા લખવાનું ચાંદી અને સોનું એ સલ્ફાઇડ અને ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. તે પૃથ્વીના પેટાળમાંથી મુક્ત અવસ્થામાં મળી આવે છે. કઈ અવસ્થામાં? મુક્ત અવસ્થામાં મળી આવે છે. બીજી કે આ મુક્ત અવસ્થામાં મળી આવે કઈ છે? એજી અને ચાંદી, એટલે કે સોરી, એજી એટલે ચાંદી અને એયુ એટલે સોનું. એટલે આ બે ધાતુઓ છે એ સલ્ફાઇડ અને ઓક્સાઇડ સ્વરૂપ હોય છે, જે પૃથ્વીના પેટાળમાંથી મુક્ત અવસ્થામાં મળી આવે છે. આ ધાતુ કેવી છે? ઓછી સક્રિય છે. કેવી છે? ઓછી સક્રિય. ઓકે, ઘણા પ્રમાણમાં તે મુક્ત અવસ્થામાં હોય છે. મુક્ત અવસ્થામાં હોય છે. કઈ અવસ્થામાં હોય છે? મુક્ત અવસ્થામાં. ઓકે, ઘણા પ્રમાણમાં તે મુક્ત અવસ્થામાં હોય છે. ત્યાર પછી ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે. ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ. હવે અયસ્ક ઓક્સાઇડ છે તો અયસ્ક ઓક્સાઇડ એટલે કાચી ધાતુના ઓક્સાઇડ. હવે અયસ્ક ઓક્સાઇડ છે એને આપણે શું કહીએ છીએ? કાચી ધાતુના ઓક્સાઇડ. હવે કાચી ધાતુના જે ઓક્સાઇડ છે એ આપણે કોઈ કાચી ધાતુની કોઈ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ. ઓકે, કાચી ધાતુની કોઈ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને અયસ્ક ઓક્સાઇડ મળે છે. એટલે કે ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે. શું હોય છે? અયસ્ક ઓક્સાઇડ. કારણ કે ઓક્સિજન એ સક્રિય તત્વ છે. કેવું છે? સક્રિય તત્વ છે. તેનું પ્રમાણ પૃથ્વી પર ઘણું બધું છે. જ્યારે બીજા ગ્રહો ઉપર નથી. ઓકે, ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે. અયસ્ક ઓક્સાઇડ કાચી ધાતુ ઓક્સાઇડ હોય છે. કારણ કે ઓક્સિજન એ સક્રિય તત્વ છે, તેનું પ્રમાણ પૃથ્વી પર ઘણું બધું છે. સક્રિય છે તેનું પ્રમાણ, એટલે કે તેનું પ્રમાણમાં પૃથ્વી ઘણું બધું છે. એટલે એવું લખી શકાય, કારણ કે ઓક્સિજન સક્રિય તત્વ છે, તેનું પ્રમાણ પૃથ્વી પર ઘણું બધું છે. ઓકે, ક્લિયર? તો એકદમ ઇઝી ક્વેશ્ચનનો આન્સર હતો. 3 રીતે યાદ રાખો. એક તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, ત્યાર પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ, અને ત્યાર પછી શું આવશે? ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ અથવા તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. ક્લિયર આટલું? ઓકે, તો લખી નાખો. ત્યાર પછી આપણે એના પછીનું 3rd નંબરનું ક્વેશ્ચન આપણે ચલાવીએ. ઓકે, એ પણ એક ગેંગ, એટલે કાલ આપણે જે શીખેલા આ પોઈન્ટ ગેંગ એટલે શું એની પર છે. ઓકે, એનો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય અને શેના પર આધાર રાખે એ પણ આપણે ડિસ્કસ કરીશું. પહેલાં આ લખી નાખો ત્યાર પછી. ચલો, ત્યાર પછી ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે?
હવે ગેંગ એટલે શું એની વ્યાખ્યા કાલે આપણે આપી હતી, બરાબર. આજે એકવાર ફરીથી કહી દઉં છું. કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી અને નીચનીય ન હોય તેવા અનિચ્છનીય, શું કહેવા માગે છે અહીંયા, તેમાં વધુ માત્રામાં માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આ અશુદ્ધિને ગેંગ કહે છે. આ અશુદ્ધિને શું કહેવાય છે? ગેંગ કહે છે. ઓકે. જેમ કાલે એક નિંદણના ઉદાહરણ દ્વારા આપણે સમજાયેલું. ઓકે. નિંદણ કે પાક સાથે બિનજરૂરી જે વનસ્પતિ ઉગી નીકળે, એમ આ કાચી ધાતુ છે એમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો હોય છે. ચલો, આપણા માટે એક મહત્વનો પોઈન્ટ આ છે કે ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે. એક તો પહેલાં લખવાનું અહીંયા કે ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત ઉપર રહેલો છે. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત ઉપર રહેલો છે. ક્લિયર? એકદમ ઇઝી છે આન્સર. ઓકે. તો આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવી થિયરી સાથે મળીશું. હવે જેમ જેમ આપણે આગળ જોઈશું એમ માત્ર હવે 2-3 થિયરી એવી છે કે જે તમને હાર્ડ લાગશે, બરાબર. ઓકે. 2-3 થિયરી છે કે જે હાર્ડ છે. હવે પછીની જે 2 થિયરી આવશે, ઓકે, એ ભુંજન, કેલ્સિનેશન એની પર બધી આધારિત હશે.